આજે વાત કરવી છે મોરબીના જેતપુર ગામના ખેડૂતની. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ આ જગતનો તાત હંમેશા તમને રસ્તે રઝળતો જોવા મળશે. ક્યાં પછી કહી શકાય કે કોઈ અધિકારીની ઓફિસ હોય ત્યાં આટાફેરા મારતો અને પોતાની જે માંગ છે તે માંગ માટે, ન્યાય માટે સતત કરગરતો આપણને જોવા મળતો હશે. એ ખેડૂતની મારે આજે ખાસ વાત કરવી છે. વીજ કંપની દ્વારા ખેડૂતોના કિંમતી ખેતરોમાં મોટા વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. જોકે ખેડૂતોનો આરોપ છે કે આ પોલ ઊભા થવાના કારણે તેમની લાખો રૂપિયાની જમીન બંજર જેવી હાલતમાં બની ગઈ છે અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. જોકે આ નુકસાનની સામે વીજ કંપની દ્વારા પોલનું જે વળતર છે તે આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું છે. ત્યારે યોગ્ય અને પૂરતું વળતર મેળવવાની માંગ સાથે જેતપુરના ખેડૂત રામજીભાઈ ભાડજાએ ગઈકાલથી જ આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા છે. આ વિશે વિગતવાર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું ભાગ્યશ્રી પટેલ. ખેડૂત ઉપવાસનો આજે બીજો દિવસ. માત્ર 24 કલાકની અંદર અન્ન જળ વિના બેઠેલા રામજીભાઈ નાનજીભાઈ ભાડજાના શરીરમાં શુગર લેવલ અને બ્લડ પ્રેશર લેવલ ઘટી ગયું. તેમની તબિયત અચાનક જ નાજુક બનતા ઉપવાસ સ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ખેડૂતો અને ગ્રામજનોએ સૂચકતા વાપરીને તાત્કાલિક ધોરણે તેઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સાથે જ ડોક્ટરોની જે ટીમ છે તે હાલ સારવાર કરી રહી છે. પરંતુ સવાલ આખરે એ થઈ રહ્યો છે કે તંત્ર કેમ કોઈ ખેડૂતોનું જીવ જોખમમાં મુકાય ત્યાં સુધી રાહ જોઈ રહ્યું છે? ક્યાં સુધી જગતનો તાત સતત પીડાતો રહેશે? મારો સરકારની સીધો સવાલ એ છે કે ખેડૂતોને આંદોલન કરવા પડે અને પોતાના હક માટે ઉપવાસ કરવા પડે તેવી પરિસ્થિતિ શા માટે આપણે ઊભી થવા દેવી જોઈએ? હું સરકારને ક્રિટિસાઇઝ નથી કરતી, પણ જ્યાં મારા ગુજરાતના ખેડૂતોની વાત આવે ત્યારે સરકારને મારી એક અપીલ છે કે જેના થકી આપણા ઘરમાં અન્નનો દાણો આવે છે, એ પછી હું હોઉં કે તમે હોવ, આપણે રોજ રોટલી ને શાક જે ખાઈએ છીએ એ આપણા જે ઘરમાં આવે છે તે ખેડૂત થકી આવે છે. ત્યારે એ રસ્તા ઉપર પોતાની યોગ્ય માંગ સાથે ઉપવાસ ઉપર ઉતરવું પડે, તેને પોતાની ન્યાય માટે લડત લડવી પડે, એ યોગ્ય છે? શું તમને યોગ્ય લાગી રહ્યું છે ખરા? મને તો બિલકુલ યોગ્ય નથી લાગી રહ્યું. કારણ કે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વીજ કંપનીઓ પોતાની મનમાની ચલાવે છે, તે ખેડૂતોના ખેતરમાં પોલ નાખી દેવામાં આવે છે, પણ જ્યારે વળતરની વાત આવે ત્યારે વહીવટી તંત્ર અને કંપની હાથ ઊંચા કરી દે છે. રામજીભાઈ તો માત્ર એક ચહેરો છે, પણ આ પીડા ગુજરાતના અસંખ્ય ખેડૂતોની છે કે જો રામજીભાઈની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલનનું વધુ ઉગ્ર બનશે સ્વરૂપ તેવું ગ્રામજનો કહી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મોરબી સિવિલમાં સારવાર લઈ રહેલા ધરતીપુત્રની વારે વીજ કંપની અને મોરબીનું વહીવટી તંત્ર આખરે ક્યારે તેમની વારે આવે છે? શું ખેડૂતને તેનું યોગ્ય વળતર મળશે ખરા કે પછી આ મામલો વધુ ગરમાશે? તે તો હવે સમય જ બતાવશે, પરંતુ એક પત્રકાર તરીકે અમારી ફરજ છે કે ખેડૂતો મુદ્દે પ્રશ્ન ઉઠાવો અને એ અમારું ખાસ કર્તવ્ય છે ને એ કર્તવ્ય અમે નિભાવતા રહીશું. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.